ધોરણ 9 વિષય ગુજરાતી એકમ લેખન વિભાગમાં આજે આપણે પદ્યાર્થ ગ્રહણ વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ્યાર્થ ગ્રહણ વિશે શીખીશું. હવે પહેલાં તો પદ્યાર્થ ગ્રહણ કોને કહેવાય એ સમજવું પડે. પદ્યાર્થ ગ્રહણમાં 3 શબ્દ સંકળાયેલા છે: પદ્ય, અર્થ અને ગ્રહણ. આ 3 શબ્દથી પદ્યાર્થ બને છે. પદ્યાર્થ ગ્રહણ એટલે પદ્ય એટલે કવિતા અને ગ્રહણ એટલે તેમાંથી કંઈક પ્રાપ્ત કરવું. ટૂંકમાં કહીએ તો કવિતાને લગતો ભાવ સહિતના અર્થ જેમાંથી તારવવામાં આવે તેને પદ્યાર્થ ગ્રહણ કહેવામાં આવે છે. આમ પદ્યાર્થ ગ્રહણમાં આપેલા કાવ્યનો ભાવાર્થ સારી રીતે સમજી અને તેની નીચે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો આપવાના હોય છે. પદ્યાર્થ ગ્રહણને કાવ્ય સમીક્ષા પણ કહે છે અથવા પદ્ય સમીક્ષા પણ કહે છે. પહેલાં આપણે વિડીયોમાં ગદ્ય સમીક્ષા એટલે ગદ્યાર્થ ગ્રહણની વાત સમજ્યા હતા કે જેમાં ફકરો ગદ્યખંડ આપેલો હોય એને શાંત ચિત્તે વાંચન કરી સમજી અને એ ગદ્યખંડના આધારે આપણે એની નીચે પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખવાના હોય છે અને વાંચ્યા પછી સમજના આધારે આપણે એના શીર્ષકને યોગ્ય શીર્ષક આપવાનું હોય છે. તો ગદ્ય સમીક્ષા વિશે, ગદ્યાર્થ ગ્રહણ વિશે આપણે અગાઉ શીખી ગયા છીએ. તો આજે આપણે પદ્યાર્થ ગ્રહણ વિશે શીખીશું. ગદ્યાર્થ ગ્રહણની અંદર ગદ્યખંડ આપેલો હોય ને પદ્યાર્થ ગ્રહણની અંદર કાવ્ય આપેલું હોય. ગદ્યાર્થ ગ્રહણની અંદર ફકરો આપેલો હોય ગદ્યખંડનો, એને વાંચી એને સમજી અને આપણી ભાષાની અંદર એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે લખવાના હોય છે. તો એ જ રીતે અહીં પદ્યાર્થ ગ્રહણમાં પણ પદ્ય એટલે કે કવિતા આપેલી હોય એ કવિતાને આપણે વાંચી સમજી અને કવિતાની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણી સમજના આધારે લખવાના હોય છે અને એને યોગ્ય શીર્ષક આપવાનું હોય છે. હવે પદ્ય સમીક્ષામાં કઈ કઈ બાબતો આપણે જોવાની છે એના વિશે સમજીએ. પદ્યાર્થ ગ્રહણ કરતી વખતે સૌપ્રથમ આપવામાં આવેલ કાવ્યને શાંત ચિત્તે ધ્યાનથી વાંચવું. પ્રશ્નપત્રમાં કાવ્ય આપેલું હોય એ કાવ્યને આપણે શાંત ચિત્તે વ્યવસ્થિત એ કાવ્યનું આપણે મનમાં વાંચન કરી લેવાનું. કવિતાને ભાષાકીય દ્રષ્ટિએ ન લેતા તેનો અર્થ પકડવાનો પ્રયત્ન કરવાનો છે. કાવ્ય ન સમજાય તો તેને 2-3 વખત વાંચી તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરવો. ઘણી વખત કાવ્યને એક જ વખત વાંચવાથી આપણને સમજાતું નથી, તો કવિતાને વારંવાર 2-3 વખત આપણે વાંચવાની છે. તો કઈ રીતે વાંચવાનું છે? એ કાવ્ય પંક્તિનો જે અર્થ છે એ અર્થ સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. કારણ કે અર્થ સમજશું તો જ એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ છે એ આપણે વ્યવસ્થિત લખી શકીશું. એટલે કાવ્યને 2-3 વાર મનમાં અર્થ સ્પષ્ટ થાય એ રીતે આપણે કાવ્ય પંક્તિનું અર્થઘટન કરી શકીએ એ રીતે એનો અર્થ સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. કાવ્ય પંક્તિનું અર્થઘટન કરતી વખતે વિરામચિહ્નોને ખાસ લક્ષ્યમાં રાખવા જેથી કાવ્યનો અર્થ સમજવામાં સરળતા રહે. આપણે જ્યારે કવિતાનું વાંચન કરીએ છીએ ત્યારે એ કવિતાની અંદર જે વિરામચિહ્નો આપેલા છે એ વિરામચિહ્નો તરફ ખાસ ધ્યાન આપવું. કારણ કે વિરામચિહ્નોની ઓળખ દ્વારા વાંચતી વખતે આપણે એને ઓળખીશું તો જ ઘણી વખત વિરામચિહ્નો દ્વારા ઘણા બધા અર્થો છે એ કવિતાની અંદર સ્પષ્ટ થતા હોય છે. એટલે વિરામચિહ્નોને પણ ખાસ લક્ષ્યમાં રાખવા
જેને કારણે આપણે એ કાવ્ય પંક્તિને સમજવું સરળ રહે. કવિતાની નીચે આપેલા પ્રશ્નો જે આપેલા છે તેને ધ્યાનથી વાંચવા અને તેના જવાબમાં શું લખવાનું છે એ આપણે વિચારવું જોઈએ. પદ્યાર્થ ગ્રહણમાં સૌપ્રથમ કાવ્યને ધ્યાનથી 2-4 વાર વાંચી કાવ્યના શબ્દોના અર્થ બરાબર સમજવા. પ્રશ્નો જોઈ કાવ્ય પંક્તિનો સાર કરી ઉત્તરો સચોટ અને ટૂંકા લખવા. દરેક પ્રશ્નો સમજી લો અને તેને કાવ્યમાંથી ઉત્તર શોધો. કાવ્ય પંક્તિ એમને નથી મૂકી દેવાની, એ પ્રશ્નને સમજી અને એનો ઉત્તર એની અંદર લખવાનો છે. ઉત્તર લખવામાં જોડણી ભૂલો ન થાય તેનું ખાસ આપણે ધ્યાન રાખવાનું. દરેક પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો. ઉત્તર સરળ ભાષામાં લખવાનો છે. પદ્યના ભાવને સ્પષ્ટ કરી તેનું શીર્ષક શોધવાનું છે. શીર્ષક કાવ્યના વિષયને અનુરૂપ ટૂંકું, અર્થપૂર્ણ અને એક જ આપવું. આપણે સતત કાવ્યો છે એ વાંચવા જોઈએ. કાવ્યોના વાંચનના આધારે આપણે કોઈ પણ પ્રકારનું પદ્યાર્થ ગ્રહણ ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. આપણે નમૂનારૂપ એક પદ્યાર્થ ગ્રહણ અહીં તૈયાર કરીએ. હવે પદ્યાર્થ ગ્રહણની પહેલી બાબત છે કે આપણા પાસે એક કાવ્ય હોવું જોઈએ. તો તમારી સામે એક કાવ્ય મૂકું છું, તે ધ્યાનપૂર્વક તમે પણ મનમાં વાંચશો. આપેલું કાવ્ય વાંચી તેની નીચે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર લખો. અસ્ત થતા રવિ પૂછતો અવનીને, સારસે કોણ કર્તવ્ય મારા? સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભા સૌ, મોં પડ્યા સર્વના સાવ કાળા. તે સમે કોળિયું એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું જ સોંપજો તો કરીશ હું. આ કાવ્યના કવિ છે રવિન્દ્રનાથ ટાગોર અને એનો અનુવાદ ઝવેરચંદ મેઘાણીએ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યને આપણે આપણી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. આ કાવ્ય રવિન્દ્રનાથ ટાગોરના ગીતાંજલિ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલો છે. હવે આ ગીતાંજલિ કાવ્ય સંગ્રહ એ બંગાળી ભાષામાં છે. તો બંગાળી ભાષાની આ કવિતાનો અનુવાદ ઝવેરચંદ મેઘાણીએ કરેલો છે. બહુ સુંદર મજાનું કાવ્ય છે. આ કાવ્યને આપણે સમજીએ. અસ્ત થતા રવિ પૂછતો અવનીને. અસ્ત એટલે આથમવું, રવિ એટલે સૂર્ય અને અવની એટલે પૃથ્વી. આથમતો સૂર્ય એ પૃથ્વીને પૂછે છે. શું પૂછે છે? તો પૃથ્વીને પૂછે છે સૂર્ય કે મારું જે કર્તવ્ય છે તેનું વહન હું જઈશ પછી કોણ કરશે? મારું કર્તવ્ય એ કોણ બજાવશે? આવો પ્રશ્ન એ પૃથ્વીને પૂછે છે. સૂર્યનું કર્તવ્ય શું છે? તો આખા જગતને પ્રકાશ આપવાનું. એટલે એ પૃથ્વીને કહે છે કે હમણાં તો હું અસ્ત થઈ જઈશ, હું અહીંથી ચાલ્યો જઈશ, તો આ પૃથ્વી પર અંધકારને દૂર કરવાનું કાર્ય કોણ કરશે? સૂર્યનું કાર્ય એ સમગ્ર પૃથ્વી પર પ્રકાશ ફેલાવવાનું છે અને સૂર્યના કારણે અંધકાર દૂર થાય છે અને પ્રકાશ ફેલાય છે. હવે સૂર્ય ચાલ્યો જશે, અસ્ત થશે, તો એના અસ્ત થતાં પછી આ પૃથ્વી પર સમગ્ર અંધકાર થઈ જશે. એટલે આ અંધકારને દૂર કોણ કરશે? એવો સવાલ એ સૂર્ય પૃથ્વીને પૂછે છે. સૂર્યનો પ્રશ્ન સાંભળી પૃથ્વી પરના બધા જ તત્વો સ્તબ્ધ થઈ જાય છે. કારણ એમના પ્રશ્નનો ઉત્તર કોઈ પાસે નથી.
કેમ કે સૂર્ય જાય પછી પૃથ્વીને અજવાળું આપવાવાળું કોઈ તત્વ નથી. એટલે સૂર્યની જવાબદારી કોણ સંભાળી શકે? કોઈ એવો પદાર્થ નથી, કોઈ એવું તત્વ પૃથ્વી પર નથી કે સૂર્યની જવાબદારી સ્વીકારી શકે. એટલે બધા જ પૃથ્વી પરના તત્વો સ્તબ્ધ થઈ જાય છે અને બધાના જ મોઢા કાળા પડી જાય છે, એટલે કે નિસ્તેજ થઈ જાય છે. સૂર્યના પ્રશ્નનો જવાબ કોઈ પાસે નથી, એટલે બધા નિસ્તેજ થઈ જાય છે. હવે આગળની પંક્તિમાં, તે સમયે કોળિયું એક માટી તણું, સમય એટલે સમયે, કોળિયું એટલે માટીની અંદર પ્રકાશ આપતો એક દીવો, માટીનું કોળિયું હોય એની અંદર જે પ્રગટેલો દીવો છે એ અજવાળું આપે છે. એટલે એ સમયે માટી તણું એક કોળિયું બોલ્યું. બધાની વચ્ચે ભીડમાં એક ખૂણામાં પડેલું કોળિયું હતું. એણે જવાબ આપ્યો. હવે એ કોળિયું શું જવાબ આપે છે? તો મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપશો તો હું કરીશ. હે પ્રભુ, એ ભગવાનને કહે છે, હે પ્રભુ, મારી જેટલી ત્રેવડ, ત્રેવડ એટલે અહીંયા તાકાત, હે ઈશ્વર, મારી જેટલી તાકાત છે એટલું હું કાર્ય કરી શકીશ. હું એક મામૂલી છું, સામાન્ય છું, પણ મારી તાકાત જેટલી છે એટલી તાકાત પ્રમાણે તમે કહેશો એ કાર્ય હું કરી શકીશ. મારી ત્રેવડ પ્રમાણે એટલે કે મારી તાકાત પ્રમાણેનું જેટલું કામ મને આપશો તે હું ચોક્કસ કરી શકીશ. હું મારું કર્તવ્ય નિભાવીશ. મારાથી બનતા બધા જ પ્રયત્નો હું અંધકારને દૂર કરવા માટે કરીશ. પ્રકાશ ફેલાવવા માટે હું મારી તાકાત પ્રમાણે પ્રકાશ ફેલાવીશ અને અંધકારને દૂર કરવા માટે પ્રયત્ન કરીશ. એ ભગવાનને કહે છે કે આપ તો જગતને પ્રકાશ આપતા હતા. તમારા જેટલું ગજું ત્રેવડ મારામાં નથી, એટલે આખા પૃથ્વી પર, આખા જગતમાં તો હું પ્રકાશ નહીં ફેલાવી શકું, પણ હું જેટલામાં હોઈશ એટલા વિસ્તારમાં મારી તાકાત પ્રમાણે પ્રકાશ આપવાનું કર્તવ્ય હું ચોક્કસપણે બજાવીશ. આમ આ કાવ્યમાં એ કહેવા માગે છે કે આપણી તાકાત પ્રમાણે આપણે જે જવાબદારી સોંપવામાં આવે એ જવાબદારી આપણે નિભાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હિંમત હારી જવું જોઈએ નહીં અને આપણા પર પડેલી જે જવાબદારી છે એને પૂર્ણ કરવાની આપણે કોશિશ કરવી જોઈએ અને આપણી તાકાત વડે આપણે જે આપી શકીએ એ બીજાને આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કાવ્ય વાંચ્યા પછી તમે પણ ઘણી બધી સમજ મેળવી ચૂક્યા હશો. અહીં આપણે કાવ્યને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે જે સમજ્યા છીએ એ સમજના આધારે આપણે કાવ્યના પ્રશ્નોના જવાબ પણ લખીએ. તો ચાલો હવે પ્રશ્નોના જવાબ આપણે કાવ્ય સમજ્યા એ રીતે આપવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ પ્રશ્ન છે, અસ્ત થતાં રવિ કોને શો પ્રશ્ન પૂછે છે? આ પ્રશ્નનો જવાબ કાવ્યની પ્રથમ 2 પંક્તિઓમાં જ તમને જોવા મળશે. પ્રથમ પ્રશ્નનો જવાબ તમને પંક્તિ જોતા ખ્યાલ જ આવી ગયો હશે. હવે એનો ઉત્તર આપણે જોઈએ. અસ્ત થતાં રવિ, સૂર્ય, રવિ એટલે સૂર્ય, રવિ અવનીને પૂછે છે. કોને પૂછે છે? તો અવનીને. હવે એની સાથે બીજો છે કે શો પ્રશ્ન પૂછે છે.
તો એનો જવાબ આવશે, પૂછે છે કે મારા અસ્ત થયા પછી અવનીને પ્રકાશ આપવાનું મારું કર્તવ્ય કોણ બજાવશે? બીજો પ્રશ્ન, રવિનો પ્રશ્ન સાંભળી સૌની કેવી મનસ્થિતિ થઈ ગઈ? જવાબ એનો, રવિનો પ્રશ્ન સાંભળીને સૌ સ્તબ્ધ બની ચૂપચાપ ઊભા રહ્યા. સૌના મોં કાળા થઈ ગયા. ત્રીજો પ્રશ્ન, ભીડના કોક ખૂણેથી કોણ બોલ્યું? તેના જવાબ દ્વારા કવિ શું કહેવા માગે છે? આ પ્રશ્નનો જવાબ કાવ્યની સમજના આધારે આપણે આપી શકીશું. હવે જવાબ આવશે કે ભીડના કોક ખૂણેથી માટીનું એક કોળિયું બોલ્યું. તેના જવાબ દ્વારા કવિ કહેવા માગે છે કે કોળિયાની જેમ ભલે આપણામાં ઓછી શક્તિ હોય, પણ આપણને જે કામ સોંપે તે યથાશક્તિ આપણે નિભાવવું જોઈએ. ચોથો પ્રશ્ન છે, આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. હવે આ કાવ્યનું યોગ્ય શીર્ષક થશે કોળિયું. ઉદાહરણ સ્વરૂપે બીજું પદ્યાર્થ ગ્રહણ આપની સામે મૂકું છું. એ કાવ્યને વાંચી એની સાથે આપેલા પ્રશ્નના જવાબ તમે તમારી રીતે લખવાનો પ્રયત્ન કરશો. આ કાવ્ય દ્વારા તમારા પદ્યાર્થ ગ્રહણનું દૃઢીકરણ થાય એના માટે અહીં બીજું પદ્યાર્થ ગ્રહણ મૂકેલું છે.